2 ઓગસ્ટ 2027ના રોજ વિશ્વ એક એવી ખગોળીય ઘટનાનું સાક્ષી બનવાનું છે જેને વૈજ્ઞાનિકો 21મી સદીની સૌથી મોટી અને અત્યંત દુર્લભ ઘટના ગણાવી રહ્યા છે। આ દિવસે અનેક દેશોમાં અચાનક દિવસના સમય દરમિયાન અંધકાર છવાઈ જશે, તાપમાન અચાનક ઘટી જશે અને કેટલીક મિનિટો માટે એવું લાગશે કે જાણે પૃથ્વી થંભી ગઈ હોય। સોશિયલ મીડિયા પર આવા દાવા હમણાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેને સદીનું મહાસૂર્યગ્રહણ કહેવાઈ રહ્યું છે, કારણ કે આ 21મી સદીમાં પૃથ્વી પર દેખાતું સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ હશે। હવે તમને સવાલ થશે કે શું આખી ધરતી અંધકારમય થઈ જશે? તો તેનો જવાબ છે ના, એવું બિલકુલ નહીં થાય। સોશિયલ મીડિયા પર ફેલાતી વાતોની વિરુદ્ધ આ ગ્રહણ આખા વિશ્વને અંધકારમાં નહીં ડૂબાડી દે, તે માત્ર એક ખૂબ જ સાંકડી પટ્ટીમાં જ દેખાશે। આ ગ્રહણની પાથ ઓફ ટોટાલિટી એટલે પૂર્ણ અંધકારની પટ્ટી લગભગ 258 કિલોમીટર એટલે કે 160 માઇલ પહોળી અને આશરે 15,227 કિલોમીટર લાંબી હશે। આ પટ્ટી માત્ર 11 દેશોમાંથી પસાર થશે। ગ્રહણની શરૂઆત એટલાન્ટિક મહાસાગરથી થશે અને સૌથી પહેલો ગાઢ અંધકાર જિબ્રાલ્ટર સ્ટ્રેટ પાસે પડશે। ત્યારબાદ આ અંધકાર દક્ષિણ સ્પેન, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા, લીબિયા, મિસ્ર, સુદાન, સાઉદી અરેબિયા, યમન અને સોમાલિયાને સ્પર્શશે। આ વિસ્તારોમાં સૂર્ય સંપૂર્ણ રીતે અદૃશ્ય થઈ જશે અને લગભગ 6.5 મિનિટ સુધી ગાઢ અંધકાર છવાયેલો રહેશે। અમેરિકા, દક્ષિણ અમેરિકા જેમ કે બ્રાઝિલ વગેરે આ ઘટનાનો કોઈ જ ભાગ નહીં જોઈ શકે। આ દિવસે ધરતીના અનેક ભાગોમાં દિવસના ઉજાસમાં અચાનક ઘોર અંધકાર છવાઈ જશે। તાપમાન 5 થી 10 ડિગ્રી ઘટી જશે। આકાશમાં તારાઓ ચમકવા લાગશે અને કેટલીક મિનિટો માટે એવું લાગશે કે જાણે પૃથ્વીએ પોતાના ધબકારા રોકી દીધા હોય। કારણ છે 21મી સદીનું સૌથી લાંબુ પૂર્ણ સૂર્યગ્રહણ। પૂરા 6 મિનિટ 23 સેકન્ડ સુધી ગાઢ અંધકાર। આ દિવસે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે। બપોર જેવો ઉજાસ અચાનક સાંજમાં બદલાઈ જશે। તાપમાન અચાનક ઘટશે, પવનની દિશા બદલાઈ શકે છે અને પક્ષીઓ સહિત અનેક પ્રાણીઓમાં અસામાન્ય વર્તન જોવા મળી શકે છે। પૂર્ણગ્રહણ દરમિયાન સૂર્ય ફરતે વલય, ડાયમંડ રિંગ ઇફેક્ટ, ચમકતા ગ્રહો, શુક્ર, બુધ અને કેટલાક તારાઓ પણ સ્પષ્ટ દેખાશે। હવે તમને એ પણ જણાવી દઈએ કે આટલી લાંબી અવધિ પાછળ કયા કારણ જવાબદાર છે? તો તેના મુખ્ય 3 કારણો છે। પહેલું, ગ્રહણ સમયે પૃથ્વી સૂર્યથી સૌથી દૂર એટલે કે અફેલિયન પર રહેશે। બીજું, ચંદ્ર પેરિજી પર એટલે કે પૃથ્વીની સૌથી નજીક હશે। ત્રીજું, ગ્રહણનો માર્ગ ભૂમધ્ય રેખાની ખૂબ નજીકથી પસાર થશે। આ ખગોળીય ઘટના શા માટે ખાસ છે તે પ્રશ્નનો પણ જવાબ આપી દઈએ। ભારત પૂર્ણ સૂર્યગ્રહણના માર્ગમાં નથી આવતું, તેથી અહીં ટોટાલિટી એટલે કે પૂર્ણ અંધકાર નહીં દેખાય। ભારતના કેટલાક ભાગોમાં માત્ર આંશિક સૂર્યગ્રહણ દેખાઈ શકે છે, પણ સંપૂર્ણ અંધકાર નહીં। નાસાના જણાવ્યા અનુસાર આટલી લાંબી અવધિનું આગામી પૂર્ણ સૂર્યગ્રહણ 22મી સદીમાં જ થશે, એટલે આજની પેઢીના મોટાભાગના લોકો ત્યારે જીવતા નહીં હોઈ શકે। નાસા, ઈએસએ, ઇસરો જેવી દુનિયાની તમામ મોટી અવકાશ એજન્સીઓ આ ગ્રહણને જીવંત પ્રયોગશાળા માની રહી છે। આ દરમિયાન સૂર્યની કોરોના, તાપમાનમાં ફેરફાર, પવનની દિશા, પ્રાણીઓના વર્તન અને પૃથ્વીના વાતાવરણ પર થતી અસરનો અભ્યાસ કરાશે। વૈજ્ઞાનિકોના મતે પૂર્ણ સૂર્યગ્રહણ દર 18 મહિને એકવાર થાય છે, પણ આટલી લાંબી અવધિવાળું ગ્રહણ અત્યંત દુર્લભ છે। 2027નું ગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ઘણી વસ્તીવાળા અને સરળતાથી પહોંચી શકાય તેવા દેશોમાંથી પસાર થઈ રહ્યું છે। ખગોળ અભ્યાસ, તાપમાન પરિવર્તન અને પ્રાણી વર્તન પર સંશોધન માટે આ આદર્શ ઘટના છે। સૂર્યનું બાહ્ય સ્તર, કોરોનાનો આટલો સ્પષ્ટ અને લાંબો અભ્યાસ કદાચ આવનારા દાયકાઓ સુધી ન મળે। દુનિયાની તમામ મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને અવકાશ એજન્સીઓ અને જીવંત વૈજ્ઞાનિક પ્રયોગશાળા માની રહી છે। મિનિટ દર મિનિટ શું થશે એ પણ સમજીએ। શરૂઆત એટલે કે પહેલો સ્પર્શ। ગ્રહણ શરૂ થાય તેના 60 થી 80 મિનિટ પહેલા ચંદ્ર સૂર્યની કિનારીને સ્પર્શ કરવા લાગશે। ધીમે ધીમે ઉજાસ ઘટતો જશે। સૂર્ય પાતળી ચાંદની જેવો દેખાશે। અચાનક બધી રોશની અદૃશ્ય થઈ જશે। તાપમાન ઝડપથી ઘટશે અને તારાઓ દેખાશે। સૂર્યની આસપાસ દૂધિયું વલય એટલે કે કોરોના ઉભરી આવશે। આ જાદુઈ અંધકાર પૂરા 6 મિનિટ 23 સેકન્ડ સુધી રહેશે।
પછીના 1 કલાકમાં સૂર્ય ધીરે ધીરે ફરી દેખાવા લાગશે અને વાતાવરણ સામાન્ય થઈ જશે. આ આખી પ્રક્રિયાને દુનિયાભરની વેધશાળાઓ રેકોર્ડ કરશે. હવે તમને સવાલ થશે કે શું ભારતમાં મહાઅંધકાર દેખાશે? તો તેનો જવાબ છે ના. ભારત એ સાંકડી પાથ ઓફ ટોટાલિટીમાં નથી આવતું, જ્યાં સૂર્ય સંપૂર્ણપણે ઢંકાઈ જાય. જો કે ભારતના કેટલાક ભાગોમાં ખૂબ જ હળવું આંશિક ગ્રહણ દેખાઈ શકે છે. પૂર્ણ ગ્રહણનો સૌથી અદ્ભુત નજારો જોવા માટે સ્પેન, મોરોક્કો, મિસ્ર કે મધ્ય પૂર્વના પસંદ કરેલા શહેરોમાં જવું પડશે. જો કે આટલી લાંબી અવધિનું પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે પૃથ્વી અને ચંદ્રનું અંતર આદર્શ ગુણોત્તરમાં હોય. ચંદ્ર પોતાની કક્ષાના સૌથી નજીકના બિંદુ એટલે કે પેરીજી પાસે હોય અને ગ્રહણનો છાયો પૃથ્વી પર સીધા કોણે પડે. આ દુર્લભ સંયોગોને કારણે 2027નું ગ્રહણ અસાધારણ રીતે લાંબુ થઈ રહ્યું છે. આ ગ્રહણ પૂર્ણતાના સમયે જ્યારે સૂર્ય પૂરેપૂરું ઢંકાઈ જાય તો ખુલ્લી આંખે જોવામાં કોઈ જોખમ નથી, પરંતુ ગ્રહણના પહેલા અને પછીના તબક્કા અને આંશિક ગ્રહણને વગર ફિલ્ટરે જોવું અત્યંત ખતરનાક છે. તેથી નિષ્ણાંતો સોલાર ફિલ્ટર, પ્રમાણિત સોલાર વ્યુઇંગ ગોગલ્સ કે સુરક્ષિત ગ્લાસનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. નાસાના રેકોર્ડ મુજબ હવે પછી આટલો લાંબો અંધકાર 22મી સદીમાં જ જોવા મળશે. તેથી આને આ પેઢીનો સૌથી મોટો ખગોળીય પ્રદર્શન કહેવાઈ રહ્યો છે. એટલે જ વિશ્વની નજર આ જ દિવસ પર ટકેલી છે, કારણ કે આવો નજારો કદાચ આપણી પેઢીને ફરી જોવા નહીં મળે.